નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 9 ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં ફરી એક વખત આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। જો કે મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું છે અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો તો ઓછો થયો છે। બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દિવાળી દરમિયાન ગુજરાત પર માવઠા જેવું વાતાવરણ જોવા મળશે અને ગુજરાતમાં આવતીકાલથી વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવા નક્ષત્રને લઈને પણ નવી આગાહી સામે આવી છે। જી આ દર્શક મિત્રો, આવતીકાલે 10 ઓક્ટોબર અને આવતીકાલે વરસાદનું નવું નક્ષત્ર ઘેલી ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો આ નક્ષત્રનું વાહન છે મિત્રો હાથી છે। હાથી ફરીથી પોતાની સૂંઢ ફેરવશે। મિત્રો તે તમે જોઈ શકો છો શક્તિ વાવાઝોડાની અસરો અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળી છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે હવામાન વિભાગ તરફથી બીજા નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। એક તરફ મિત્રો ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે, તો ફરી એક વખત અંબાલાલ પટેલે મિત્રો આગામી 3 મહિના માટે ગુજરાતમાં 3 ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે તેવી આગાહી વ્યક્ત કરી છે। એટલે કે મિત્રો શિયાળો, ઉનાળો અને ચોમાસું, આમ 3 ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 10 તારીખથી લઈને 13 તારીખ દરમિયાન ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે અને નવા નક્ષત્ર એટલે કે ઘેલી ચિત્રા નક્ષત્રમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે। આ સાથે મિત્રો ગુજરાતમાં 18 થી લઈને 27 તારીખના રોજ ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તો મિત્રો 23 તારીખ પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। ઉનાળા જેવો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। હાલની જે વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતમાં વરસાદ નથી પડી રહ્યો, તો અમુક વિસ્તારમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો જો આ વરસાદી સિસ્ટમ છે એ યુટર્ન લેશે એટલે કે આ શક્તિ વાવાઝોડું ગુજરાત નજીક ન પણ આવે તેમ છતાં પણ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ હજુ પણ વધી શકે છે અને ગુજરાતમાં ફરી એક વખત મિત્રો 23 તારીખથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં માવઠાની અસર જોવા મળશે। કાતિલ ઠંડી, ગુલાબી ઠંડીનો અહેસાસ પણ હવે ગુજરાતવાસીઓને થતો હોય તેવી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનાની આગાહી સામે આવી છે। નવેમ્બર મહિનાની શરૂઆત સાથે દક્ષિણી ભારતમાં ભારેથી ભારે વરસાદની આગાહી અને વાવાઝોડા બનવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જેના કારણે મિત્રો નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં ફરીથી વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ શકે છે। 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરની અંદર આ વર્ષ 2025નું અંતિમ વાવાઝોડું બનશે અને આ વાવાઝોડું ખતરનાક વાવાઝોડું હશે અને 18 નવેમ્બરથી લઈને ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટી અસ્થિરતા જોવા મળશે। જ્યારે મિત્રો 22 ડિસેમ્બરથી ગુજરાતના અને ઉત્તર ભારતના ઉત્તરીય પ્રદેશોમાંથી શિયાળાની શરૂઆત થશે। કાતિલ ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। ઉત્તરાયણ પછી એટલે કે મિત્રો જાન્યુઆરી 2026 પછી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પણ જોવા મળશે। ઉત્તરાયણ પછી પણ મિત્રો ખાસ કરીને ઠંડીની લહેરો આવતી રહેશે। સામાન્ય રીતે મિત્રો ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો હોય છે, પરંતુ આ વખતે છે મિત્રો શિયાળો લાંબો ચાલશે, ઠંડીમાં પણ ભારે વધારો જોવા મળશે। આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એના વિશે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। બાકી ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈ શકો છો। આ સાથે મિત્રો કચ્છનો વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોમાં મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, આ સાથે પંચમહાલમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે આંશિક વરાપ એટલે કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે। અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે માત્ર દક્ષિણ ગુજરાતના અને ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળી રહ્યું છે। આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ અતિશય ભારે વરસાદની આગાહી છે કે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે।
હવે મિત્રો આપણે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થઈ છે એમના વિશે વાત કરીશું કે આ વાવાઝોડું શક્તિ ક્યાં પહોંચ્યું છે. અરબ સમુદ્રમાં જે દરિયામાંથી આગળ વધી રહેલું શક્તિ નામનું વાવાઝોડું છે કે મિત્રો જે ધીમે ધીમે હવે દરિયાની અંદર નબળું પડતું જોવા મળી રહ્યું છે. તેમ છતાં પણ મિત્રો આ વાવાઝોડાની દિશા હજુ પણ ગુજરાત રાજ્ય તરફ દર્શાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો આ દિશા છે આ રીતે જોવા મળી છે. અત્યારે ઓમાનના દરિયાઈ કાંઠાથી અત્યારે કહી શકીએ આ શક્તિ વાવાઝોડું છે ઘણું બધું દૂર છે, પરંતુ એમની અસર અત્યારે ઓમાનના દરિયાકાંઠે જોવા મળી રહી છે. દરિયાના વિસ્તારોની અંદર ગુજરાતના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો આ શક્તિ વાવાઝોડાને લઈને પણ મિત્રો નવી અપડેટ સામે આવી રહી છે. ગુજરાતથી આ વાવાઝોડું માત્ર 700 કિલોમીટર દૂર છે અને ગુજરાતમાં ફરી એક વખત આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. ખાસ જાણી લેજો કે ગુજરાત રાજ્યની અંદર હવે ક્યારે ચોમાસું લેશે વિદાય. આ સાથે મિત્રો આવનારી કલાકોની અંદર કયા વિસ્તારની અંદર આ વાવાઝોડાની અસરો વર્તાશે તમે જોઈ શકો છો. મિત્રો આ શક્તિ વાવાઝોડું અત્યારે નબળો પડી ચૂક્યો છે અને આ વાવાઝોડાની અસરોના ધ્યાનમાં રાખતા હવે પછી મિત્રો ગુજરાત રાજ્યની અંદર કયા કયા વિસ્તારની અંદર અને કયા જિલ્લાની અંદર મિત્રો ભારે તો અમુક ભાગોમાંથી ભારે વરસાદની આગાહી સામે આવી છે. આગાહીની જેમ જેમ મિત્રો વાવાઝોડું પણ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અસર શું છે. આ સાથે મિત્રો અત્યારે જે અરબી સમુદ્રના દરિયામાંથી જે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ને અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થયો છે. કેમ કે મિત્રો જે તોફાની પવનોની હલચલ ગુજરાત રાજ્યમાં થતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા છે જામી ગઈ છે. આ મિત્રો ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે તો બીજી તરફ મિત્રો ચોમાસું ફરી એક વખત એક્ટિવ થશે. ગુજરાતમાં ગરમી અને શિયાળા આમ મિત્રો એકસાથે ત્રણ ઋતુનો અહેસાસ થશે તેવું અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પોતાની આગાહી. શક્તિ નામનું વાવાઝોડું કે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાં નબળું પડી ગયું છે અને આવનારી કલાકોમાં વરસાદી સિસ્ટમ છે ડિપ્રેશનની કેટેગરીમાંથી હાલ મિત્રો કહી શકીએ કે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને પોતાનું સ્વરૂપ બદલી શકે છે. અને આ સાથે મિત્રો આ વાવાઝોડું પોતાનું ખાસ કરીને મિત્રો જે માર્ગ છે એટલે કે મિત્રો આ ટ્રેક છે પણ ગુજરાત નજીક ન આવે, પરંતુ આ વાવાઝોડું દક્ષિણ ભારત તરફ આગળ વધે તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો ગુજરાતના અત્યારે કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહી સામે આવી છે એમના વિશે મિત્રો વાત કરીશું. તો ખાસ મિત્રો આ વાવાઝોડા વિશે પણ આપણે આજના વિડીયોની અંદર જાણીશું. મિત્રો અત્યારે ઓમાનના દરિયાકાંઠેથી આ વાવાઝોડું ઘણું બધું દૂર છે, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે આ વાવાઝોડાના અવશેષો મિત્રો તમે જોઈ શકો છો ખાસ ગુજરાત રાજ્ય તરફ ન હોવા છતાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કરંટ જોવા મળી રહ્યો છે. તો ક્યારેક ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે. હવે પછી મિત્રો આ વાવાઝોડું છે સાયક્લોનિક સિસ્ટમમાંથી ધીમે ધીમે નબળું પડી જશે અને ત્યાર પછી ગુજરાતના વાતાવરણને અસર કરશે અને જેની અંદર ગુજરાતના ખાસ સૌરાષ્ટ્રના અને કચ્છના પણ દરિયાઈ કાંઠાના ભાગ છે, દક્ષિણ ગુજરાતના પણ દરિયાઈ કાંઠાના ભાગો છે કે જેને અસર આ વાવાઝોડું કરી શકે છે. મિત્રો હવે ગુજરાતમાં ખાસ વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મિત્રો જો નજર કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે અને મિત્રો આ વાવાઝોડું નબળું પડતા ગુજરાતની સાથે સૌરાષ્ટ્રની સાથે અત્યારે ભારતના જે અરબ સાગરના દરિયાઈ કાંઠાના અડીને આવેલ જેટલા પણ રાજ્યો છે ત્યાં પણ એમની અસરો જોવા મળી છે અને વાવાઝોડું હળવી અસર અત્યારે ગુજરાત રાજ્યમાં દર્શાવતું હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વખત આ વાવાઝોડું છે મિત્રો આવતીકાલે યુટર્ન લેશે, જેના કારણે ભારતના દક્ષિણ ભારતથી લઈને આ વાવાઝોડું ઘણું બધું દૂર રહે છે અને આ વાવાઝોડું છે દક્ષિણ ગુજરાત તરફ આગળ પણ વધી રહ્યું છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાવાઝોડાની અસરો પણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે નહીં. અને હાલ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર સંપૂર્ણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો આપ સૌ જાણો છો કે મિત્રો ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, પરંતુ ક્યારેક ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે તો ક્યારેક વરસાદ પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં ખાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે હળવાથી લઈને ક્યારેક જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતના વિસ્તારોની અંદર હવે ધીમી ધારે મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. તો અનેક જિલ્લાઓની અંદર ચોમાસાની વિદાયની તારીખો પણ જાહેર છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો શક્તિ વાવાઝોડું છે એ પણ મિત્રો પરિવર્તિત થઈને શક્તિ વાવાઝોડાની અસરો પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં જોવા મળશે. આ સાથે મિત્રો અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે કેવા પ્રકારની એલર્ટવાળી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતે વ્યક્ત કરી છે. આપ સૌ જાણો છો કે મિત્રો ગુજરાતના ત્યાં માત્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જ આજે વરસાદની સંભાવના સામે આવશે. બાકી મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય તરફ આગળ છે, એટલે કે મિત્રો એ વિસ્તારની અંદર છે વરસાદ જોવા
નહીં મળે। આપ સૌ જાણો છો કે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર વર્ષ 2025માં ફરી એક વખત વર્ષ 2026ની જેમ વાવાઝોડા બનવા જઈ રહ્યા છે। આ મિત્રો આપ સૌ જાણો છો કે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે, જેના કારણે દ્વારકાના દરિયાકાંઠે પણ પાણી અત્યારે તમે જોઈ શકો છો દરિયામાં ફરી એક વખત 15થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો ક્યારેક ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાવાઝોડાની અસરો છે એ અત્યારે વર્તાતી જોવા મળી રહી છે। એક તરફ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે, પરંતુ આ વાવાઝોડું અત્યારે યુટર્ન લઈને અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ વાવાઝોડાની અસરો ગુજરાતના વાતાવરણમાં આવશે નહીં। માત્ર ગુજરાતમાં વરસાદ આવશે એ માત્ર વરસાદી ઝાપટા સ્વરૂપે આવશે। બાકી મિત્રો આજે ભાવનગર છે, રાજકોટ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। ક્યારેક મિત્રો ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આ સાથે મિત્રો કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, ત્યાં પણ મિત્રો આગાહીને લઈને જે નકશા જાહેર કરવામાં આવી રહ્યા છે। પરંતુ મિત્રો જે શક્તિ વાવાઝોડું તેના અવશેષો ગુજરાત નજીક હતા, પરંતુ એ વાવાઝોડું છે એ અત્યારે ખૂબ જ નબળું પડી ચૂક્યું છે। ગુજરાતમાં માત્ર અત્યારે વરસાદી માહોલ જ માત્ર જામ્યો છે। કોઈ અતિશય ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવશે